માંગરોળની કોર્ટમાં ચાલતા 35 લાખના ચેકના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો। માંગરોળ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસના ફરિયાદી બેલીમ સાજિદ ખા અલી ખાએ નખત્રાણા ગામના રહેવાસી મનહારલાલ કાનજીભાઈ રામાણી ઘણા સમયથી ઓળખાણ હોય 35 લાખ રૂપિયા ઉછીના આપેલ તેની સામે 35 લાખ રૂપિયાનો ચેક જ મનહારલાલે આપેલ ચેક રિટર્ન થતાં બેલીમ સાજિદ ખાને માંગરોળ કોર્ટમાં 2018ની સાલમાં ફરિયાદ કરેલ। આ કેસમાં આરોપી તરફે માળિયા હાટીના મશહૂર એડવોકેટ સુધીર દત્તાની ધારદાર રજૂઆત માંગરોળ કોર્ટના જજ CM રાઠોડ સાંભળતા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા સમગ્ર માંગરોળ તાલુકા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। અહેવાલમાં ન્યૂઝ પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના। હું સુધીર દત્તા એડવોકેટ જૂનાગઢ જિલ્લાના માંગરોળ કોર્ટમાં ચેક રિટર્નનો કેસના ફરિયાદી બેલીમ સાજિદ ખાભાઈએ નખત્રાણા ગામના મનલલાલ રામાણી સામે 35 લાખ રૂપિયા ઉછીતા આપ્યા અને તે બદલ ચેક આપેલો અને તે ચેક રિટર્ન થતાં માંગરોળ કોર્ટમાં ફરિયાદ કરેલી અને અમારી રજૂઆત એવી હતી કે 35 લાખ રૂપિયા કઈ તારીખે આપ્યા, કેટલા કટકે આપ્યા, એનું ઇન્ટરટેક્સ ભરે છે કે નહીં તેવો કોઈ પુરાવો નથી અને અમારી રજૂઆત સાંભળી નામદાર માંગરોળના જજ સાહેબે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હતો।